આપણા ઘરે દીકરીનો જન્મ થયો છે તો એને પારણામાં પોઢાડી અને હાલરડા ગાવ. રાજી રે વધાયું બેની એ વીજળી તમે રાજી વધાયું મારી અરે નંદ બાવા અમને ભગવાને કીધું તો કે આ બાળક તમારા નેડે કો આવવાનું હતું કાયદે કંસે અમારા હાથ બાળકો મારી નાખ્યા છે. અરે વસુદેવ, બોલો. આ બાળક કૃષ્ણ કનૈયો ભગવાનનો અવતાર છે. હા, પણ હવે જો તમે ખાલી હાથે પાછા જાશો તો મહારાજા કંસ તમને મારશે. અમારા ઘરે એક દીકરીનો અવતાર થયો છે જેનું નામ વીજળી છે. તમે એને સાથે લેતા જાઓ અને જો કદાચ કંસ તમને પૂછે તો એને કહેજો કે આ અમારા ઘરે આજની પણ દીકરી જન્મી છે. અરે પણ એને પણ પાઇપે કંસ મારી નાખશે. અરે એ તો એક વીજળી છે, કંસ એને નહીં મારી શકે. એ તો તલવારના ઝટકાની સાથે આકાશમાં ઉડી જાય છે. આ વીજળીને તમે સાથે લેતા જાઓ વાસુદેવ. હાલ ને હાલ કાશીના આંધણ મુકાવો, ગામડા ચોક અને શણગારો, બધી ગોપીઓને બોલાવો. આજ આપણા ઘરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ ઉજવવો છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ક્યાં ગોપીઓની આવો બાબો કેમ ભગજો? વાસુદેવ, મારા બાળકને મૂકવા તો ગયા છે. એને કોઈ કાળ મુખાને ખબર તો નહીં પડી ગઈ હોય ને.
ક્યાં સતી હે વાસુદેવ, હા તમે શું સાથે લાયા? એ નંદ બાવાએ એક દીકરી આપી છે. હે વાસુદેવ, એમને ખબર નહીં હોય કે મારો ભાઈ કંસ આપણા સાત બાળક તો મારી નાખ્યા. આ બાળકને હત્યા આપણને લાગશે વાસુદેવ. અરે મેં ના પાડે છે છતાંય આપે એમ કીધું કે એ તો આકાશની વીજળી છે, એ તો ઝટકે ઉડી જાય છે. ભલે એ તો એક આકાશની વીજળી છે, કંસના હાથમાં નહીં આવે. હાથ બાળક આપણે આપ્યા નતા, પણ જૂટવીને લઈ ગયો તો. પણ આજ હાથનું બાળક આજ આપણે એને હાથો હાથ દેવું છે કે લે કંસ, હા બાળક મારી નાખ. હાલડા ગાવા હતા પણ વચમાંથી મારી નાખવાનું એ છે. જૂટવીને લઈ ગયો, પણ લે હાથનું બાળક હું તો હાથે હાથ આપું છું. મારી નાખ, તારામાં સતા હોય તો માર. એક દીકરી છે, મારી નાખી બાળકીને. Hey!
આપણા ઘરે ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાલાલ અવતાર લઈને ધારણ કરીને પધાર્યા છે તો આપણે એને ફૂલડેથી વધારવા છે અને એના હાલરડા ગાવા છે. હાલો આ બધી ગોપીઓને ભેગી કરી અને એના હાલરડા ગાય છે. નંદ ઘેર આનંદ ભયો જય હો
એ બાજુ કલા ધાગે એને કોઈની તે નજરું ન ये नंदजीला
રાક્ષસને બોલાવો આપણા દુશ્મનને કથડી મથડી ભાંગીને ભૂક્કો કરી નાખો. બોલાવો રાક્ષસને. કેમ આકાશું? રાક્ષસ કેમ ભાગી ગયો? હવે પાછો બોલાવ. રાક્ષસને પાછો બોલાવ. મોટો થાય છે મારો દુશ્મન. બધાઈ નાખું. ભાગી ગયો છે. કેમ રાક્ષસ? તારે ગોકુળમાં જવાનું છે. મારો દુશ્મન એટલે કે મારો પ્રાણ ગોકુળમાં મોટો થાય છે. એને મારી મસ્ત કથળી ભાંગીને ભૂક્કો કરી નાખો. જા, મથુરાનો રાજા કંસ હુકમ છે.